ભોલો કાચબો અને ચંચળ માંડવું. એક વખતની વાત છે. જંગલમાં એક કાચબો અને એક માંડવું રહેતા હતા. માંડવું ખૂબ તેજ દોડતું અને હંમેશા પોતાના ગતિ પર ગર્વ કરતું. જ્યારે પણ કાચબો રસ્તે ધીમે ધીમે ચાલતો જોવા મળે, ત્યારે માંડવો હસતો અને મજાક ઉડાવતો. અરે ધીમા ભાઈ, તમે આવો ધીમો ચાલીને ક્યાં પહોંચશો? આવા તરણ છે ને. એક દિવસ કાચબાએ શાંતિથી જવાબ આપ્યો, જરૂરથી પહોંચીશું. પરિશ્રમ અને ધીરજથી બધું શક્ય છે. માંડવુંને મજા આવી. તેણે કહ્યું, ચાલ, આપણે દોડની સ્પર્ધા કરીએ. સ્પર્ધા શરૂ થઈ. માંડવું તો દોડતું દોડતું આગળ નીકળી ગયું અને રસ્તે આરામ કરવા સૂઈ ગયું. જ્યારે કાચબો ધીમે ધીમે આગળ વધતો રહ્યો. અંતે જ્યારે માંડવું ઊંઘમાંથી જાગ્યું, કાચબો પૂરેપૂરો રસ્તો પસાર કરી ચૂકી ગયો હતો અને જીત ચૂક્યો હતો. નૈતિક શીખ: ધીરજ અને સતત પ્રયત્નથી જીત મેળવી શક્ય છે. ઝડપીતા હંમેશા સફળતા નથી લાવે. Thank you for watching Dikshi की अनोखी कहानियाँ. Please subscribe, like, and share my videos more updates. Also, follow my Facebook page for more updates.